હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા ને આપણે માથામાં મારતા હતા હેર ડ્રાયર ભીનું હતું એટલે તો આપણે રોહનભાઈનો ફોન આવ્યો કે એની ગાડી બંધ થઈ ગઈ છે તો આપણે જવાનું છે રોહનભાઈને ઘરે। તો ગાઈઝ રોહનભાઈની ધંધોને મારતા હતા ગાભો, કારણ કે આજે બપોર પછી જવાનું હતું, રવિવાર હતો ડેમે। તો રોહનભાઈ મારવા માંડ્યા ગાભો ગાડીને, ચમકાઈ દીધી એની ધંધોને, તમે જુઓ। તો ગાઈઝ આજે રવિવાર હતો તોય મેડિકલ ખોલ્યું હતું કારણ કે સાહેબ આવ્યા હતા, તો આપણે થોડીક વાર બેઠા અને ગાઈઝ તો વાગ્યા હતા 5 ને હવે આપણે જવાનું છે ડેમ બાજુ। તો ગાઈઝ કુશાલભાઈ નીચે જતા હતા, અમને એમ કે શું કરવા જઈશ, તો પણ ત્યાં ભાઈ ગયા હતા હાથ ધોવા, કારણ કે કૂતરાને રમાડીને પછી હાથ ધોવા ક્યાં ઉતરો જોવો તમે છે ને બાકી નંગ। તો ગાઈઝ વાગ્યા છે 7 ને આપણે જવાનું છે હવે ઘર બાજુ, તો નીકળીએ ઘર બાજુ। તો રિટર્નમાં ગાડી હું હલાવતો હતો તો મેં કીધું લે કટકો ઉતાર લઉં વ્લોગનો। ગાઈસ તો વાગ્યા હતા 9 ને આપણે આવી ગયા હતા ઈશ્વરિયા ભજીયા ખાવા, પપ્પાના ફ્રેન્ડને બધા કંઈ જવું જ ભજીયા ખાવા। ગાઈસ તો વાગ્યા છે 10:30 ને હવે આપણે આવી ગયા છીએ ઈશ્વરિયાથી ઘરે, તો હવે આપણે બેસવાનું છે વ્લોગનું એડિટિંગ કરવા। તો આ વ્લોગને કરીશું એન્ડ અને કાલના વ્લોગમાં મળીએ, ત્યાં લગી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બાય, થેન્ક યુ ફોર વોચિંગ, બાય।